જો ગ્લુકોઝનું આ જે બંધારણ છે એ બંધારણ પછી આપણે આગળ વધવું છે કે આ બંધારણના આધારે ગ્લુકોઝ કેટલી પ્રક્રિયાઓ આપે છે ને કેટલી પ્રક્રિયાઓ નથી આપતું. તો એમાંની કેટલીક પ્રક્રિયાઓ જોઈએ તો સૌથી પહેલા ગ્લુકોઝની પ્રક્રિયા કરાવવામાં આવે છે અલગ અલગ પ્રક્રિયકો સાથે. પહેલી પ્રક્રિયા કરાવવામાં આવે છે NaHSO3 સાથે, સોડિયમ બાયસલ્ફાઇટ, સોડિયમ બાયસલ્ફાઇટ અને સોડિયમ બાયસલ્ફાઇટ સાથેની પ્રક્રિયા કઈ છે તો કે યોગશીલ પ્રક્રિયા છે, કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયા. તો આ જગ્યાએ ગ્લુકોઝ અને આલ્ડીહાઇડ ગ્લુકોઝ આ જે પ્રક્રિયા છે એ નથી આપતો, જ્યારે આલ્ડીહાઇડ છે આ પ્રક્રિયા આપે છે. ધ્યાન રાખજો, જે દર્શાવે છે કે આમાં CHO સમૂહ હાજર છે. ધ્યાન રાખજો. એ જ પ્રમાણે ગ્લુકોઝની સ્કીફના પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરાવીએ. સ્કીફ સ્કીફના પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરાવીએ તો ગ્લુકોઝ છે જાંબલી રંગ આપતો નથી. જ્યારે આલ્ડીહાઇડ છે જાંબલી રંગ આપે છે. એના પછી આપણે નેક્સ્ટમાં આગળ વધીએ કે ગ્લુકોઝની પ્રક્રિયા જો આપણે હાઇડ્રોક્સિલ એમાઇન, આમ તો એવું કહેવાય છે કે ગ્લુકોઝનો પેન્ટા એસિટેટ, ગ્લુકોઝ પેન્ટા એસિટેટ એટલે ગ્લુકોઝનો વ્યુત્પન્ન થયો. એની પ્રક્રિયા જો આપણે હાઇડ્રોક્સિલ એમાઇન સાથે કરાવીએ તો યોગશીલ પ્રક્રિયાએ આપવો જોઈએ, કારણ કે પેન્ટા એસિટેટમાં આલ્ડીહાઇડ સમૂહ મુક્ત છે, પરંતુ આ જગ્યાએ આપણને ગ્લુકોઝ આ પ્રક્રિયા નથી આપતો. આલ્ડીહાઇડ તો આપે જ છે. એના પછી મ્યુટારોટેશનની ઘટના જોઈએ. મ્યુટારોટેશનની ઘટના આપણે આગળ જતા આજે અભ્યાસ કરીએ છીએ. આ પ્રક્રિયા એ ગ્લુકોઝ એ આપે છે જ્યારે આલ્ડીહાઇડ એ નથી આપતો. તો આનો અર્થ એવો થયો કે કેટલીક પ્રક્રિયાઓ એવી છે કે જે પ્રક્રિયાઓ ગ્લુકોઝ આપી રહ્યું છે, આલ્ડીહાઇડ નથી આપતું. સમજો હો, બંનેને આપણે અલગ કરી દીધા. NaHSO3 સાથે યોગશીલ પ્રક્રિયા ગ્લુકોઝ આપે, આલ્ડીહાઇડ ન આપે. સ્કીફના પ્રક્રિયા સાથે જાંબલી રંગ ગ્લુકોઝ ન આપે, આલ્ડીહાઇડ આપે. NH2 એટલે હાઇડ્રોક્સિલ એમાઇન સાથેની યોગશીલ પ્રક્રિયા એ આપણને ગ્લુકોઝ ન આપે, ગ્લુકોઝનો ક્ષાર એટલે કે આપણે એમ કહી શકીએ કે ગ્લુકોઝ પેન્ટા એસિટેટ વ્યુત્પન્ન કહેવાય. તો એનો વ્યુત્પન્ન છે હાઇડ્રોક્સિલ એમાઇન સાથે પ્રક્રિયા ન આપે, પરંતુ આલ્ડીહાઇડ આપે છે. એમ તો સર આ વ્યુત્પન્નની ક્યાં જરૂર પડી? તો વ્યુત્પન્નમાં આલ્ડીહાઇડ સમૂહ મુક્ત છે, બરોબર છે, છતાંય પ્રક્રિયા નથી આપતો. બીજું, મ્યુટારોટેશનની ઘટના ગ્લુકોઝમાં જોવા મળશે, જ્યારે આલ્ડીહાઇડની અંદર આ ઘટના જોવા મળતી નથી. આપણે ગ્લુકોઝના બંધારણ વિશેની ચર્ચા કરવા માટે જઈએ. ફિશર પ્રક્ષેપ સૂત્ર અને હાવર્થ બે વૈજ્ઞાનિકો આની પાછળ એના બંધારણ પાછળ મઠેલા છે. એના માટે સૌથી પહેલા આપણે બે વિન્યાસમાં જવું પડશે અને ડેક્સ્ટ્રો ને લીવોને સમજવા પડશે. આગળ આવી ગયું છે સ્મોલ ડી, એટલે કે એને બતાવીશું કે એને ડેક્સ્ટ્રો તરીકે ઓળખાશે. દક્ષિણ ભ્રમણીય, આજે બહુ જ શબ્દનો ઉપયોગ આવશે. પ્રકાશનું કઈ બાજુ ભ્રમણ કરાવશે? જમણી બાજુ. આ પદાર્થ કેવો હોવો જોઈએ? તો કિરાલ કાર્બન ધરાવતો હોવો જોઈએ. પ્રકાશ ક્રિયાશીલતા એમાં હાજર હશે. પ્રકાશ ક્રિયાશીલતા ગણતરી કરવા માટે જુઓ આપણે આવું લઈને આવ્યા છીએ કે આલ્ફા લેમ્ડા ટુ ટી અને વિશિષ્ટ પરિભ્રમણ કોણ કહેવાશે? ઇટ ઇઝ ઇક્વલ ટુ આલ્ફા ડિવાઇડેડ બાય L ઇન્ટુ સી. બધા પદો સમજાવી દો. આલ્ફા શું છે? તો કે આપણે જે પોલરીમીટર લઈએ છીએ, પોલરીમીટરની જે નળીની અંદર પ્રકાશનું ભ્રમણ થાય એને આલ્ફા કહેવામાં આવે છે. L જે પોલરીમીટર નળીની લંબાઈ છે, ડેસીમીટરમાં લઈશું. સી જે પોલરીમીટર સાધન છે એમાં દ્રાવણ ભરીએ છીએ એની સાંદ્રતા, સી ફોર કોન્સન્ટ્રેશન, સાંદ્રતા. લેમ્ડા તરંગ લંબાઈ, ટી તાપમાન, જે પ્રકાશ દાખલ કરી છે એની તરંગ લંબાઈ, એનું તાપમાન, કેટલા ટેમ્પરેચર તમે પ્રક્રિયા કરી રહ્યા છો. એટલે આ જે મળે છે ને એને વિશિષ્ટ પરિભ્રમણ કોણ કહેવાય. શું કહેવાશે? અને વિશિષ્ટ પરિભ્રમણ કોણ. એટલે પરિભ્રમણ કોણ આપણે ધ્યાનમાં નહીં લઈએ. આપણે શેને ધ્યાનમાં લઈશું?
વિશિષ્ટ પરિભ્રમણ કોણ. આજે હું જે પણ બી ચર્ચા કરીશ એ બધી ચર્ચામાં તમે ધ્યાન રાખજો, શબ્દ વપરાશે વિશિષ્ટ પરિભ્રમણ કોણ. બે પ્રકારના હશે, એક જમણેરી ભ્રમણ હશે અને બીજું કયું ભ્રમણ હશે? ડાબેરી. આને વામ ભ્રમણીય કહેવાય. શું કહેવાશે આને? વામ ભ્રમણીય. ડાબી બાજુનું ભ્રમણ હશે. ધ્યાન રાખજો, આ એક ફ્રુક્ટોઝ જ વામ ભ્રમણીય છે. બહુ જ ઇમ્પોર્ટન્ટ હો. ફ્રુક્ટોઝ વામ ભ્રમણીય છે. એટલે પોલરીમીટર નામના સાધનની અંદર જ્યારે હું ફ્રુક્ટોઝ ને ભરીશ ને ત્યારે ફ્રુક્ટોઝ એ પોલરીમીટર નામના જે સાધન છે એમાંથી જ્યારે હું પ્રકાશ દાખલ કરીશ અને પ્રકાશ બહાર નીકળશે એ પ્રકાશનું કઈ બાજુ ભ્રમણ કરાવતો જોવા મળશે? ડાબેરી. ભાઈ ડાબેરી એટલે કે આપણે એને નેગેટિવ ચિહ્નથી ઓળખીએ છીએ, એટલે આવું લખશો તો પણ ચાલશે, અને ડી હોય તો આપણે એને પ્લસ લખીએ. હવે આપણે એવું કહીએ કે સાહેબ આ બેમાં શું ફેર? તો કે આને વિન્યાસ કહેવાશે. આ ડી ને ધ્યાન રાખજો, વિન્યાસના ડી ને આ ડી સાથે કોઈ નાવા નીચોવાનો સંબંધ નથી. આ એલ ને આ એલ સાથે કોઈ જ સંબંધ નથી. આડોય નહીં ને ઊભોય નહીં, ક્યાંય સંબંધ નહીં કોઈ પ્રકારનો. ધ્યાન રાખજો. તો આ ડી છે વિન્યાસ બતાવશે. આ ડી છે શું બતાવે છે આપણને? તો કે એ પ્રકાશનું જમણેરી અથવા તો ડાબેરી ભ્રમણ બતાવશે. આ વિન્યાસ બતાવે છે, આ પ્રકાશનું જમણેરી ડાબેરી ભ્રમણ એટલે કે પ્રકાશ ક્રિયાશીલતા બતાવે છે. પણ એવું કહેવાય છે કે આપણે આગળ જતા આ ડી અને આ ડી ને એક સાથે લગતા થઈ જઈશું. એના માટે આપણી પાસે અત્યારે હાલ એક ગ્લિસરાલ્ડીહાઇડ એનું ઉદાહરણ લઈને ચાલીશું. ગ્લિસરાલ્ડીહાઇડના ઉદાહરણની અંદર એવું છે કે CHO CHOH અને CH2OH. હવે આની અંદર એવું કહેવામાં આવે છે કે જે અસમ કાર્બન છે, અસમ એટલે કિરાલ કાર્બન, જ્યારે કોઈ પણ બી લાંબી શૃંખલા હોય, સમજો મારા શબ્દો, જ્યારે કોઈ લાંબી શૃંખલા હોય ત્યારે એટલું ધ્યાન રાખીશું કે વધુ ઓક્સિડાઇઝ ગ્રુપને સૌથી ઉપર લખીશું. જોઈ લો, સૌથી વધારે ઓક્સિડાઇઝ ગ્રુપ સૌથી ઉપર. બીજો મુદ્દો કે સૌથી છેલ્લો કિરાલ કાર્બન. આની અંદર તો એક જ કિરાલ કાર્બન છે, પણ આની અંદર બહુ બધા કિરાલ કાર્બન છે. આ છે, આ છે, આ છે, આ છે, આ છે નથી. બરોબર છે? તો સૌથી છેલ્લો કિરાલ કાર્બન, શૃંખલાનો સૌથી છેલ્લો કિરાલ કાર્બન, એમાં OH નું સ્થાન જો જમણી બાજુ પર હોય તો એને ડી વિન્યાસ કહેવામાં આવશે. અને સ્પેશિયલી ગ્લિસરાલ્ડીહાઇડમાં આ ડી એ ડેક્સ્ટ્રો પ્રકારનું છે, એટલે ડી પ્લસ ગ્લિસરાલ્ડીહાઇડ. એ જ પ્રમાણે ગ્લિસરાલ્ડીહાઇડનું બીજું સ્વરૂપ, સૌથી વધારે ઓક્સિડાઇઝ ગ્રુપ ઉપર CH2OH, HOH ના સ્થાન બદલું. ધ્યાન રાખજો, ફરીથી બોલું છું, સૌથી ઓક્સિડાઇઝ ગ્રુપ સૌથી ઉપર. બીજું સ્ટેપ, અહીંયા કિરાલ કાર્બન બહુ બધા છે, એમાં બધા કિરાલ કાર્બન મારે ધ્યાનમાં લેવાના ના. છેલ્લો કિરાલ કાર્બન, સૌથી છેલ્લો, સૌથી છેલ્લા કિરાલ કાર્બન પર OH એ જો ડાબી બાજુ છે, અત્યારે હાલ જુઓ અહીંયા આગળ ગ્લિસરાલ્ડીહાઇડમાં ડાબી બાજુ છે, એ ડાબી બાજુ હશે. લેફ્ટ હેન્ડ સાઈડ તો એલ વિન્યાસ આ પ્રમાણે યાદ રાખજો. લેફ્ટ હેન્ડ સાઈડ એટલે એલ વિન્યાસ, તો આપણે એને એલ માઇનસ ગ્લિસરાલ્ડીહાઇડ. હવે શું છે, ગ્લિસરાલ્ડીહાઇડની અંદર ડી પ્લસ અને એલ માઇનસ મળે છે. આગળ જતા એનો અભ્યાસ આવશે અને કરીશું. પણ અત્યારે હાલ ગ્લિસરાલ્ડીહાઇડને આપણે એક ચોક્કસ ગણતરી માટે ઉદાહરણ તરીકે લીધું અને એના આધારે આપણે ગ્લુકોઝમાં સમજીશું. ધ્યાન રાખજો, OH લેફ્ટ હેન્ડ સાઈડ તો એલ વિન્યાસ, OH રાઈટ હેન્ડ સાઈડ તો ડી વિન્યાસ. બરોબર છે? તો એલ વિન્યાસ અને ડી વિન્યાસને ધ્યાનમાં રાખીશું. એ જ પ્રમાણે હવે ગ્લુકોઝની અંદર આપણે એલ વિન્યાસ અને ડી વિન્યાસ દોરવા જઈએ. મારી સાથે રહેશો. ગ્લુકોઝની અંદર આપણે બંધારણ દોરીએ અને ડી વિન્યાસ એલ વિન્યાસ દોરીએ. જો ગ્લુકોઝના ડી ને એલ વિન્યાસ દોરીશું, સંપૂર્ણ કોન્સન્ટ્રેશન અહીંયા આગળ 1 2 3 4 5 6 CH2OH. નિયમ પ્રમાણે સૌથી વધારે ઓક્સિડાઇઝ ગ્રુપ સૌથી ઉપર.
એક, બરોબર છે. હવે ત્રીજા કાર્બન પર OH આવશે, એ તો ફિક્સ છે. પહેલા કાર્બન ઉપર HOH, આ પહેલો, સોરી બીજો, ત્રીજા કાર્બન ઉપર OH, ત્રીજા કાર્બન પછી ચોથા ઉપર તો HOH. પાંચમા પરની કન્ડિશન આવી, જો આમ ગણો તો પાંચમો કાર્બન અને કિરાલ કાર્બન આ સૌથી છેલ્લો છે, આ તો કિરાલ કાર્બન આવશે નહીં. સૌથી છેલ્લો કિરાલ કાર્બન આર્યો છે. હવે સૌથી છેલ્લો, સોરી આર્યો, બરોબર છે, આ નથી, આ કિરાલ કાર્બન થયો. હવે આ સૌથી છેલ્લો કિરાલ કાર્બન, એની ઉપર H અને OH ના સ્થાન પર ધ્યાન રાખજો. જો H અહીં લખીશ, OH અહીં લખીશ, તો OH મારી જમણી બાજુ પર આવ્યો, મારી જમણી બાજુ પર આવ્યો એટલે એનું કયો વિન્યાસ કહી દઈશ? ડી. ડી સાથે કયોને સંબંધ હશે? પ્લસ ગ્લુકોઝ. ધ્યાન રાખજો. એ જ રીતે આગળ વધીએ. પહેલા 6 કાર્બન, 1 2 3 4 5 6, છઠ્ઠા પર CH2OH. મેથ્સ વાળા એવું કહેતા હોય છે કે સાહેબ બંધારણ ગોખવા પડે છે, ગોખતા નહીં. સૌથી વધારે ઓક્સિડાઇઝ ગ્રુપ એ સૌથી ઉપર, સૌથી ઉપર. પ્રાઇમરી કાર્બન છે, પ્રાઇમરી આલ્કોહોલ છે એટલે સૌથી નીચે. હવે વચ્ચે આયા બધા સેકન્ડરી આલ્કોહોલ. ત્રીજા કાર્બન પર OH, H યાદ રાખજો ઊંધું, બાકી બસ. અને આની ઉપર આપણે વિન્યાસ ચેન્જ કરવો છે એટલે HOH ના સ્થાન ધ્યાન રાખીશું. OH હું લેફ્ટ હેન્ડ સાઈડ લઈ લઉં, H હું રાઈટ હેન્ડ સાઈડ લઈ લઉં, તો આને કહી દઈશું L માઇનસ ગ્લુકોઝ. તો હવે ગ્લુકોઝના બે બંધારણ થાય, એક ડી અને એક એલ. બે વિન્યાસ ધરાવતા બંધારણો આપણને આવડવા જોઈએ. એની સાથે સાથે આપણે એક સાબિતી એવી લઈ લીધી કે ગ્લુકોઝની અંદર આ બંધારણ બતાવ્યું છે પણ આ બંધારણ સંપૂર્ણપણે સાચું નથી. તો ગ્લુકોઝમાં શું હોવું જોઈએ? તો કે ગ્લુકોઝની અંદર આપણી પાસે, તો કે ગ્લુકોઝની અંદર આલ્ડીહાઇડ ગ્રુપ મુક્ત સ્વરૂપે હોવો જોઈએ. ગ્લુકોઝમાં આલ્ડીહાઇડ સમૂહ મુક્ત સ્વરૂપે હોવો જોઈએ નહીં. એની સાબિતી આ રહી. જો મુક્ત હોત તો આલ્ડીહાઇડ જેટલી કસોટી આપે છે એટલે આપતો હોવો જોઈએ. આલ્ડીહાઇડ નથી આપતો તો એ બી ન આપતો હોવો જોઈએ. પણ આ બધી પ્રક્રિયાઓની અંદર આલ્ડીહાઇડ સમૂહ કરતા ગ્લુકોઝ એ ઓપોઝિટ ચાલેલો છે. એના આધારે આપણે કહી શકીએ કે ગ્લુકોઝમાં આલ્ડીહાઇડ સમૂહ ગેરહાજર હોવો જોઈએ. તો એમ થાય કે સર આગળની પ્રક્રિયાઓમાં તો આપણે હાજરી કીધી, આમાં ગેરહાજરી કીધી, તો એનો અર્થ એવો થયો કે કેટલીક વખત ગ્લુકોઝમાં આલ્ડીહાઇડ સમૂહ હાજર બી છે અને ગેરહાજર પણ છે. તો એના માટે આપણી પાસે એક નવો સંબંધ આવ્યો કે આલ્ડીહાઇડ સમૂહની હાજરી ને ગેરહાજરી જો આપણે બતાવી હોય તો એના માટે આપણે ગ્લુકોઝનું બંધારણ લઈએ. જુઓ, સંપૂર્ણ ધ્યાન રાખજો. C ડબલ બોન્ડ O પહેલો કાર્બન અને H પહેલો આલ્ડીહાઇડ, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો અને છઠ્ઠો કાર્બન. ધ્યાન એ રાખજો. HOH સ્થાન ફેર કરીશું. હવે સમજો, આ પહેલો કાર્બન છે, ત્રીજા કાર્બન પર પહેલે એવું લાગે ને તો આ દોરી જ નાખવાનું. જુઓ, એટલે ભૂલ ક્યાંય ના પડે. હવે બધું HOH વાળું જ વધ્યું, બરોબર છે. અને મારે લખવો છે ડી પ્લસ ગ્લુકોઝ અને એનું ચક્રીય બંધારણ. હો ભાઈ, એટલે ડી પ્લસ ગ્લુકોઝ લખવું છે, આ મગજમાં ક્લિયર રાખજો. હવે હું આનો ક્યાંય યુઝ નહીં કરું, આનો જ ઉપયોગ કરીશ, બરોબર છે. ડી પ્લસ ગ્લુકોઝ જ ઉપયોગ કરીશ દરેક જગ્યાએ. તો HOH નું સ્થાન એમને એમ, HOH. તો મારા માટે ડી પ્લસ ગ્લુકોઝ આવી ગયો. હવે એવું કે છે કે આમાં પહેલો આલ્ડીહાઇડ સમૂહ મુક્ત સ્થિતિમાં નથી. હવે થાય છે શું કે આ જે ઓક્સિજન છે, આ ઓક્સિજન પાંચમા કાર્બનનો ઓક્સિજન, આ ઓક્સિજન એ આની તરફ આકર્ષાય આ કાર્બન પર. હવે આ કાર્બનનું સંકરણ કયું છે? sp2. આની ગોઠવણી કેવી હોય? સમતલીય. કેવી હોય? સમતલીય. જો પેલા સમતલીય ગોઠવણી હોય ને એટલે એની ઉપર બંને બાજુથી હુમલો થઈ શકે. ઉપરથી આવી સમતલ થઈ એટલે ઉપરથી પણ હુમલો થઈ શકે, નીચેથી પણ હુમલો થઈ શકે. એટલે આની અંદર એ જ ઘટના થઈને ઊભી રહી જાય કે આ જે ઓક્સિજન છે એની સાથે જોડાવા માટે જાય છે એ સમયે આ હાઇડ્રોજન પહેલો આ ઓક્સિજનને મળે. સમજો, C સાથે એ ઓક્સિજન જોડાશે એટલે કે આ ઓક્સિજન સાથેનો આ બંધ તૂટ્યો, પાઈ બંધ તૂટ્યો, આ બંધ ઉપરની તરફ ગયો. અહીં આગળથી હાઇડ્રોજન આની સાથે બોન્ડિંગ કરવા જાય, આ બોન્ડિંગ થયું. અહીંથી હાઇડ્રોજન ગયો,
સીધો 5મા નંબરના ઓક્સિજન સાથે એ ચક્રીય બંધારણ બનાવશે અને આ ચક્રીય બંધારણમાં 1 2 3 4 કાર્બન, સમજો 1 2 3 4 5 સોરી 5 કાર્બન અને એક ઓક્સિજન, એટલે કે ટોટલ કેટલા સમઘટકોનું બંધારણ થયું? 6 સમઘટક, સોરી 6 ઘટકનું બંધારણ થયું. 6 ઘટકની અંદર 5 કાર્બન વત્તા 1 ઓક્સિજન. ચલો 5 કાર્બન વત્તા 1 ઓક્સિજન કયા પ્રકારનું બંધારણ થાય? આપણે આગળ દોરીને આવ્યા હતા, 2 ચક્રીય બંધારણ કર્યા હતા, એક ફ્યુરાન અને પાયરેન. તો આ જે બંધારણ કોના જેવું થઈ ગયું? તો કે આ બંધારણ પાયરેન જેવું થઈ જાય. 6 ઘટકનું બંધારણ થયું પાયરેન, એમાં 5 કાર્બન 1 ઓક્સિજન. બરોબર છે. હવે આ ઓક્સિજન સીધો અહીં જોડાશે. હવે આવું લખીએ સારું ન લાગે, સારું ન લાગે, એટલા માટે ઓક્સિજનને આપણે અહીં બતાવીશું. અને આ પાયરેન પ્રકારનું બંધારણ થયું એટલે હવે આપણે આ ગ્લુકોઝનું નામકરણ કરીશું ગ્લુકો પાયરે, અને પાછળ ઓસ તો લાગે છે, શર્કરા છે એટલે ગ્લુકો પાયરેનોઝ. આખું નામ તો આવું થશે, ડી પ્લસ ગ્લુકો પાયરેનોઝ. હવે આ કાર્બન જે અસબ નહોતો એ થઈ ગયો, જુઓ કિરાલ કાર્બન થઈ ગયો. આ બી હવે ફરીથી કિરાલ કાર્બનની ડેફિનેશન બોલું કે કાર્બનના ચારે સંયોજકતા પર રહેલા પરમાણુ કે ક્રિયાશીલ સમૂહો જુદા જુદા હોય તો આ પ્રકારના કાર્બનને કયો કાર્બન કહી દઈશું આપણે? કિરાલ કાર્બન. તો આ કાર્બન કિરાલ થઈ ગયો. જુઓ એક બાજુ H જોડાયો છે, એક બાજુ OH જોડાયો છે, એક બાજુ ઓક્સિજન જોડાયો છે અને એક બાજુ આ આખો પાર્ટ જોડાયેલો છે. એટલે આ કાર્બન મારા માટે કિરાલ થઈ ગયો. ધ્યાન રાખજો. હવે એ કાર્બન કિરાલ થઈ ગયો, OH ક્યાં છે એના પર આધારિત આનું નામ બનશે. OH કઈ જગ્યાએ છે એના આધારે આનું નામ બનશે. આ કાર્બન કિરાલ થયો એના કારણે મને 2 પ્રકારના એના ઇનાન્શિયોમર મળશે. યાદ કરો, ઇનાન્શિયોમર 2 મળશે મને. તો હવે શું થશે આ ઘટનામાં? તો કે આ ઘટનાની અંદર ચલો હવે આપણે બીજું એક બંધારણ દોરી દઈએ કે H નો હુમલો જો અલગ રીતે થયો હોત તો કે જો H નો હુમલો અલગ રીતે થયો હોત તો પહેલો કાર્બન, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, પહેલા અને પાંચમા વચ્ચે ચક્રીય બંધારણ બતાવી દઈશ. અહીં આગળ HOH ના સ્થાન ઊંધા કરી નાખીશ. કારણ કે હુમલાની જગ્યા ધારો કે આમાં ઉપરથી થયેલી, આમાં ઉપરથી થાય, આમાં હુમલો નીચેથી થશે તો 2 બાજુથી હુમલાની દિશા બદલાઈ ગઈ. ધ્યાન રાખજો. ત્રીજો કાર્બન આવ્યો ને, ત્રીજા કાર્બનમાં તો ફિક્સ છે OH H. તો આ બી D પ્લસ ગ્લુકોઝ છે, આ પણ D પ્લસ ગ્લુકોઝ છે. સમજો, આ બી D પ્લસ, આ બી D પ્લસ. તો બંનેને જુદા તો પાડવો પડશે કારણ કે એકબીજાના સમઘટક થયા પાછા. અહીં આગળ આ કાર્બન સમ છે. હવે તમે જુઓ પ્રકાશીય રીતે બંને જણા એકબીજાના શું થઈ ગયા? સમઘટક. ધ્યાન રાખજો. આ જે કાર્બન છે એમાં OH ના સ્થાન ફેર થયા. આ OH છે, એના કરતા આ OH એ તમે જુઓ અલગ રીતે થઈ ગયો, પ્રકાશીય સમઘટકતા બદલાઈ ગઈ. ધ્યાન રાખજો. એટલે આને આલ્ફા પ્રકારનો ગ્લુકોઝ કહીશું. તો આને શું કહી દઈશું આપણે? બીટા પ્રકારનો. તો આ બીટા ગ્લુકોઝ થઈ ગયો. હવે આખું નામ સમજો, બીટા ડી પ્લસ ગ્લુકોઝ. હવે એના નામ સમજો. આનું નામ શું છે? તો કે આનું નામ છે બીટા ડી પ્લસ ગ્લુકોઝ. આનું નામ શું છે? આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ. ધ્યાન રાખજો, આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ અને બીટા ડી. હવે આ બંને બંધારણો એકબીજામાં સતત અને ત્વરિત પરિવર્તનશીલ હશે. એમ દેખ સર એવી કેવી રીતે ખબર પડી? તો કે એ થવા માટેનું રીઝન એવું છે કે આ બંને બંધારણો જો એકબીજામાં સતત અને ત્વરિત પરિવર્તનશીલ હોય તો આપણને ત્રીજું બંધારણ મળે. એ પહેલા આ બંનેના આપણે પાયરેન પ્રકારના બંધારણો દોરીએ. જો સમજજો, પાયરેનોસ પ્રકારના બંધારણો સંપૂર્ણ કોન્સન્ટ્રેટ કરજો. પહેલા ઓક્સિજન ડ્રો કરીશ. આપણને ખબર છે
પાયરેનોસ છે એટલે 5 ઘટક બીજા, થોડાક આ બાજુ લઈ લઉં, જગ્યા મળે. ઓક્સિજન, બીજા 5 ઘટક, પહેલો કાર્બન, બીજો, ત્રીજો, ચોથો અને પાંચમો. પહેલો કાર્બન છે અસમ કાર્બન, કે જે ચક્રીય બનવા માટેની ઇમ્પોર્ટન્સ પહેલા કાર્બન પર છે. મ્યુટાર રોટેશનની ઘટના હવે બતાવવા જઈએ છીએ આપણે. મ્યુટાર રોટેશન ચક્રીય છે. જો HOH, બીજા ત્રીજાને ધ્યાનમાં રાખજો, OH અને H, બાકી ક્યાંય વાંધો નહીં આવે. HOH સૌથી વધારે મોટો અણુ હોય ને, મોટો અણુ, એને ઉપર લખવાનો નિયમ છે. મોટા અણુને ઉપર લખવાનો CH2OH. ચલો આનું નામ જો, તમે જે મેથ્સ વાળા છોકરાઓ છે ને એ ખાસ ધ્યાન રાખજો. બાયોલોજી વાળા છોકરાઓને તો ખ્યાલ હશે જ, કારણ કે એમણે બહુ બધી વખત દોર્યા હશે 11માં પણ. ત્રીજા કાર્બનનો OH અને આ OH જો એક દિશામાં આવે ને તો બીટા. ત્રીજો તો ફિક્સ જ છે, ત્રીજાને નહીં બદલીએ. અને બંનેમાં જો OH ની દિશા એક આવી ગઈ તો બીટા, જો જુદી આવી તો આલ્ફા. તો અત્યારે હાલ એક છે, આ નીચે છે, જુઓ પહેલામાં. આ પહેલો કાર્બન, આ પહેલો, આ બીજો, આ ત્રીજો, આ ચોથો, આ પાંચમો અને આ છઠ્ઠો કાર્બન. તો પહેલામાં અને ત્રીજામાં જો OH અલગ અલગ સ્થાન પર છે, આમાં ઉપર છે ને આમાં નીચે છે. તો આને નામ શું આપવામાં આવે? આલ્ફા ડી પ્લસ ગ્લુકોપાયરેનોઝ. ગ્લુકોપાયરેનોઝ. ચલો હવે ધ્યાન રાખજો, બીજું પાયરેનોઝ પ્રકારનું બંધારણ. 6 ઘટક ઓક્સિજન સાથે, પહેલો કાર્બન, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો. ધ્યાન રાખજો, પહેલો કાર્બન છે એનોમર્સ ક્રિએટ કરશે, એનોમર્સ ક્રિએટ કરશે, કારણ કે પહેલા કાર્બન ઉપર જો HOH ના સ્થાન બદલીશ હવે હું, અહીં HOH હતા તો હવે થઈ જશે OH. હુમલાની દિશા બદલાઈ ગઈ, આ રીતનું થઈ ગયું. જો OH, ત્રીજા કાર્બન ઉપર તો OH ફિક્સ છે. જો બંનેમાં OH ઉપર આવ્યા, બંનેમાં OH નીચે નીચે ઉપર નીચે થાય છે તો આલ્ફા. બંનેમાં OH જો એક જ દિશા તરફ થાય છે તો બી, આપણો પ્રિય બી. હા ભાઈ મારો. ચલો HOH, CH2OH અને H. બંને OH સમજો, બંને OH એક દિશામાં થયા, પહેલામાં અને ત્રીજામાં, તો એનું નામ થશે બીટા ડી પ્લસ ગ્લુકોપાયરેનોઝ. આ ચક્રીય બંધારણ. જો આમાં કે આલ્ડીહાઇડ નહીં દેખાય, આમાં આલ્ડીહાઇડ નહીં દેખાય, સમજો. એટલે આલ્ડીહાઇડ ની કસોટી આપશે નહીં, એટલે આ બંનેમાં આલ્ડીહાઇડ ગેરહાજર બતાવશે. આનો વિશિષ્ટ પરિભ્રમણ કોણ શોધો ને તો 112 ડિગ્રીનો મળે, અને આનો વિશિષ્ટ પરિભ્રમણ કોણ શોધો ને તો 19 ડિગ્રીનો મળે. સમજો, પ્રાયોગિક વસ્તુ છે, પ્રાયોગિક છે. આની અંદર બંને ડી, આ વિશિષ્ટ પરિભ્રમણ કોણ 112 નો મળશે, વિશિષ્ટ પરિભ્રમણ કોણ પ્લસ 19 નો મળશે, પ્લસ બંને ડેક્સ્ટ્રોઝ પ્લસ. ધ્યાન રાખજો, દક્ષિણ ભ્રમણીય છે બંને, બરોબર છે. તો એ પ્લસ. હવે જ્યારે આની અંદરથી તમે વિચારો, જ્યારે હું બંધારણ અચક્રીય બનાવીશ ને એટલે આલ્ડીહાઇડ ગ્રુપ ક્રિએટ થશે. હવે અચક્રીય કેવી રીતે બને? તો અહીંથી એક હાઇડ્રોજન મારે પાંચમા કાર્બન પર આપવો પડે. જો પાંચમાનો હું પહેલા સાથે કનેક્શન બતાવતો હતો, તો હવે એને પાછો પાંચમું લઈ લે, અરે સોરી, પહેલો કાર્બન પર H ગુમાવશે ને પાંચમા પર જતો રહે, તો પાંચમા પર O છે એની સાથે કોણ આવી જાય? H આવી જાય. તો અહીંયા આગળ કોણ ક્રિએટ થશે? તો કે CHO. બાકી બધું એમને CH2OH
સૌથી મોટું ગ્રુપ ઉપર, ત્રીજા પર OH H, બીજા પર તો HOH જ છે, આની ઉપર પણ HOH છે, ચોથા ઉપર પણ. તો આ બંધારણ આમાં આવે, આ ફરી પાછું આમાં જાય, આ બંધારણ આમાં આવે, આ બંધારણ આમાં જાય. આ ઘટનાને મ્યુટારોટેશન કહેવામાં આવે. મ્યુટારોટેશન. અને આના કારણે આ બંનેના વિશિષ્ટ પરિભ્રમણ કોણ જો 112 થી ઘટે અને 19 થી વધે. ધ્યાન રાખજો, આનાથી ઘટશે અને આનાથી વિશિષ્ટ પરિભ્રમણ કોણ ઘટશે. તો અને અંતે આપણને વિશિષ્ટ પરિભ્રમણ કોણ જોવા મળે 52.5 અંશ. તો ગ્લુકોઝનું વિશિષ્ટ પરિભ્રમણ કોણ કેટલો? પ્લસ 52.5 અંશ. ધ્યાન રાખજો, પ્લસ 52.5 અંશ. તો આ એનો વિશિષ્ટ પરિભ્રમણ કોણ અને આ ઘટનાને મ્યુટારોટેશન કહેવાય. હવે જે આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ છે અને બીટા ડી પ્લસ ગ્લુકોઝ છે, આ બંનેને જો મારે અલગ કરવા હોય તો શું કરવું પડે? તો કે આ બંનેને અલગ કરવા માટે ધ્યાન રાખજો, ગ્લુકોઝનું મારે જલીય દ્રાવણ બનાવવાનું. ગ્લુકોઝનું જલીય દ્રાવણ બનાવીશ, એની અંદર આલ્ફા અને બીટા જો બંને હાજર હોય, સમજજો નાની કન્ડિશન છે, ગ્લુકોઝ પ્લસ પાણી. આપણે બંનેની આની અંદર આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ બી છે, બીટા ડી પ્લસ ગ્લુકોઝ બી છે, બંને ગ્લુકોઝનું મિશ્રણ છે આની અંદર. હવે આની અંદર પાણી ઉમેરી દઈશું, પાણી ઉમેરી દઈએ એટલે જલીય દ્રાવણ બનશે. આ જલીય દ્રાવણને જો હું 303 કેલ્વિન ટેમ્પરેચરે લઈ જાઉં અથવા તો એની અંદર ઇથેનોલ ઉમેરીશ અને જો મને આ જગ્યાએ સ્ફટિકીકરણ જોવા મળે તો ત્યાં આગળ આલ્ફા ડી પ્લસ હાજર. ધ્યાન રાખજો. અને જો 371 કેલ્વિન ટેમ્પરેચરે આપણે એને ગરમ કરીને લઈ જઈએ છીએ અથવા તો પિરિડિનની હાજરીમાં અથવા અને ત્યાં આગળ જો આપણને સ્ફટિકીકરણની ઘટના જોવા મળે તો આપણે કહી દઈશું ત્યાં આગળ બીટા ડી પ્લસ ગ્લુકોઝ હાજર. આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ કહેવાશે, આ બીટા ડી પ્લસ ગ્લુકોઝ કહેવાશે. ગ્લુકોઝ છે એનું જલીય દ્રાવણ બનાવીશું 303 કેલ્વિન તાપમાને, એટલે એને ગરમ કરીને ઠંડુ પાડવા જઈશું, સ્ફટિકીકરણની ઘટના થાય, આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ મળે અથવા તો ગ્લુકોઝને ઇથેનોલની હાજરીમાં સ્ફટિકીકરણ કરાવો તો આ ઘટના થશે. 371 કેલ્વિન ટેમ્પરેચરે લઈ જઈએ, સ્ફટિકીકરણની ઘટના કરાવીએ, બીટા ડી પ્લસ ગ્લુકોઝના આપણને સ્ફટિક મળશે. એટલે આલ્ફા અને બીટા આ રીતે અલગ કરી શકાય. આનો વિશિષ્ટ પરિભ્રમણ કોણ યાદ કરો 112 અંશ અને આનો કેટલો પ્લસ 19, બંને પ્લસમાં હો, ડેક્સ્ટ્રો છે બંને. બીજી વસ્તુ કે આ બંને એકબીજામાં સતત અને ત્વરિત પરિવર્તનશીલની ઘટના કરશે અને અંતે વિશિષ્ટ પરિભ્રમણ કોણ કેટલો મળશે મને પ્લસ 52.5. આ જે વિશિષ્ટ પરિભ્રમણ કોણ આપણને 52.5 મળે એના કારણે આ ઘટના જે થઈ એ ઘટનાને શું નામ આપીશું? મ્યુટારોટેશન. શું નામ આપી દઈશું એને આપણે? મ્યુટારોટેશન. બરોબર છે. સાથે ગ્લુકોઝનું ચક્રીય બંધારણ આપણે સંપૂર્ણ થાય. ગ્લુકોઝનું ચક્રીય બંધારણ એક જ મિનિટ, બંધારણ ઓછામાં ઓછા આ જે બંધારણો છે એ અત્યારે હાલ જ 3 ટાઈમ્સ ડ્રો કરો, આની અંદરથી ડાયસેકેરાઇડમાં જવાનું છે. જો આ બંધારણો આવડતા હશે તો ડાયસેકેરાઇડ બહુ ઇઝીલી આવડશે બંધારણો દોરતા. બાકી આ બંધારણો દોરતા નહીં આવડે તો ડાયસેકેરાઇડના બંધારણો આપણે નહીં દોરી શકીએ. કારણ કે ડાયરેક્ટ ડાયસેકેરાઇડમાં એમ કહીશું કે ગ્લુકોઝના પહેલા કાર્બન સાથે, ગ્લુકોઝના પહેલા અણુના પહેલા કાર્બન સાથે ગ્લુકોઝના બીજા અણુનો ચોથો કાર્બન જોડાયો અને માલ્ટોઝ બનાવ્યો, બરોબર છે, ત્યારે ગ્લાયકોસિડિક બંધ આપણે બનાવો તો આ બંનેના બંધારણ જાણતા હઈશું તો એકબીજા સાથે કનેક્શન બતાવી દઈશું. નહીં આવડતું હોય તો બંધારણો પેલા ડાયસેકેરાઇડના ગોખવાના આવશે. એના કરતા આને ડ્રો કરીને આ તૈયાર કરીએ તો ડાયસેકેરાઇડ એની પાછળ, પોલિસેકેરાઇડ બેની જાતે આવડશે. ઓકે, હવે ધ્યાન રાખજો. આલ્ફા ડી પ્લસ
ગ્લુકોપાયરેનોઝ અને બીટા ડી પ્લસ ગ્લુકોપાયરેનોઝ આ બંને બંધારણોમાંથી કોની સ્થિરતા વધારે, સ્ટેબિલિટી કોની વધારે? આ આપણને 64% મળે, આ આપણને 36% મળે છે કુદરતમાંથી. જ્યારે ગ્લુકોઝનું મિશ્રણ લઈએ છીએ ત્યારે એકચ્યુઅલમાં ગ્લુકોઝ છે આ બંનેનું મિશ્રણ જ છે અને એમાં આ 64 આ 36% હશે. હવે એમ કહો કે આ બંનેમાંથી સ્ટેબિલિટી કોની વધારે? તો કે સ્ટેબિલિટી વધારે છે બીટાની, કારણ કે એની અંદર રહેલા બધા જ મોટા ગ્રુપ એ જુઓ તમે એકબીજાથી ઓપોઝિટ ડાયરેક્શનમાં પડેલા છે. જો આમાં OH છે એના કરતા બીજા કાર્બન પરનું OH દૂર થઈ ગયું, એના કરતા આ કાર્બનનું OH વધારે દૂર. જુઓ તમે સમતલ બદલાય છે આખા, અને આ સમતલ ઉપર જતું રહ્યું પાછું. એટલે સ્ટેરિક ઇફેક્ટ આમાં સૌથી ઓછી થશે, અને સ્ટેરિક ઇફેક્ટ ઓછી થવાના કારણે અવકાશી અસર કહેવાશે. સ્ટેરિક ઇફેક્ટ સૌથી ઓછી એટલે એની સ્થિરતા સૌથી વધારે, એટલે એનું પ્રમાણ પણ કુદરતમાં આપણને કેવું મળે છે? વધારે મળે છે. બરોબર છે. એટલે આની સ્ટેબિલિટી વધારે, આનું કુદરતમાંથી પ્રમાણ વધારે, કારણ સ્ટેરિક ઇફેક્ટ છે. OH જુઓ તમે, ચાલશે. જો અહીંયા આગળ OH જુઓ તમે, પાસ પાસે આવી જશે. બરોબર છે. એટલે એની સ્ટેરિક ઇફેક્ટ વધી જશે, આમાં સ્ટેરિક ઇફેક્ટ ઓછી જોવા મળશે. ઓકે, એટલે બીટા જે છે એની સ્ટેબિલિટી વધારે, એનું પ્રમાણ વધારે. આની અંદર સ્ટેરિક ઇફેક્ટના કારણે એનું સ્થિરતા ઓછી, પ્રમાણ ઓછું. ઓકે, ગ્લુકોઝ પછી હવે લઈએ ફ્રુક્ટોઝ. ફ્રુક્ટોઝનું અણુસૂત્ર C6H12O6. C6H12O6. આની અંદર આપણને ખબર છે કીટોનિક ગ્રુપ છે. જેનું બંધારણ દોરવા જઈએ છીએ તો 6 કાર્બન, આપણે હમણાં જ કીધું કે સૌથી વધારે ઓક્સિડાઇઝ ગ્રુપ સૌથી ઉપર રહેશે. એટલે હમણાં આલ્ડીહાઇડ ગ્રુપ સૌથી વધારે ઓક્સિડાઇઝ હતું, એ પહેલા કાર્બન પર ગયું. પણ હવે કીટોનિક ગ્રુપ સૌથી વધારે ઓક્સિડાઇઝ છે આમાં, એટલે કીટોનિક ગ્રુપ સૌથી ઉપર જાય, પણ એ છેડા પર તો જશે નહીં. આલ્ડીહાઇડ હતું એટલે છેડા પર ગયું, એટલે કીટોનિક ગ્રુપ આવશે સેકન્ડ નંબરના કાર્બન પર. એટલે આ જગ્યાએ CH2OH. ત્રીજા કાર્બન ઉપર OH અને H ના સ્થાન ગ્લુકોઝ જેવા જ છે, HOH. આ છે વામ ભ્રમણીય છે, વામ ભ્રમણીય. સ્ફટિકમય છે, જલ દ્રાવ્ય છે, આલ્કોહોલમાં અલ્પ દ્રાવ્ય, ઈથરમાં અદ્રાવ્ય. આ જગ્યાએ આપણને આના એનોમર્સ મળશે. આમાં બીજો કાર્બન છે ને એનોમરિક કાર્બન છે, એનોમરિક કાર્બન. કારણ કે બીજા કાર્બન પર ચક્ર રચાશે. સર બીજા કાર્બન ઉપર ચક્ર રચાય ક્યાંથી ખબર પડે? જો તમને આગળ આલ્ડીહાઇડમાં આપણે જ્યારે ગ્લુકોઝમાં ચક્રીય રચના બને ને ત્યારે કાર્બોનિલ કાર્બને ભાગ લીધો હતો, C ડબલ બોન્ડ O વાળાએ. તો અહીંયા આગળ પણ C ડબલ બોન્ડ O વાળો કાર્બન ભાગ લેશે, એટલે કે આ કાર્બન લેશે. બરોબર છે. તો હવે આની ઉપરથી આપણને ચક્રીય બંધારણ મળશે. બીજું, આમાં મ્યુટા રોટેશન આપણને જોવા મળશે. એક સામાન્ય ઘટના છે. બીજું, ગ્લુકોઝ છે ને એ સામાન્ય રીતે, સોરી, ફ્રુક્ટોઝ છે સામાન્ય રીતે ગ્લુકોઝ, સુક્રોઝ આ બધા જ કરતા વધારે ગળ્યો પદાર્થ છે. લેક્ટોઝ, આ ડાયસેકેરાઇડ થાય, મોનોસેકેરાઇડ. ફ્રુક્ટોઝ છે એ વધારે ગળ્યો પદાર્થ છે આ બધા જ કરતા, ધ્યાનમાં રાખજો. આની અંદર આપણે ચક્રીય બંધારણ દોરીએ. જુઓ, સેકન્ડ નંબરના કાર્બન પરથી ચક્ર બનશે. પહેલા કાર્બન પર CH2OH સાઈડ પર લઈ લઈએ અત્યારે હાલ. અહીંયા આગળથી ચક્ર બનશે. આ ઓક્સિજન જો પાઈ બંધ મેં તોડી નાખ્યો,
આ પહેલો કાર્બન, બીજો, સમજો, ગણતરીથી બનાવજો. પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો. છઠ્ઠા પર CH2OH ફાઇનલી મૂકી જ દેવાના. પહેલા અને આમાં સામાન્ય રીતે આપણે ગ્લુકોઝમાં પહેલો અને પાંચમો હતો. આમાં બીજા અને પાંચમા વચ્ચે બોન્ડિંગ થશે અને ચક્રીય બંધારણ બનાવશે. બીજો ને પાંચમો ચક્રીય બંધારણ બનાવી દીધું, જોઈ લો. આ પહેલો, આ બીજો, ત્રીજો, ચોથો ને પાંચમો, એટલે બીજા ને પાંચમા વચ્ચે ચક્રીય બંધારણ મળ્યું. બીજા ને પાંચમા વચ્ચે ચક્રીય બંધારણ મળ્યું, જેના કારણે આપણને કેવા પ્રકારનું ચક્ર મળશે? ફ્યુરાન. ફ્રુક્ટોઝ એ ફ્યુરાન પ્રકારનું ચક્ર. ફ્યુરાન એટલે કે આપણે એમ કહી દઈશું કે 5 ઘટકોથી બનતું ચક્ર છે, જેની અંદર 4 કાર્બન પ્લસ 1 ઓક્સિજન હશે. 5 ઘટકથી બનતું ચક્ર છે. ચલો હવે આપણે અહીં આગળ જઈએ. આ ઓક્સિજન હતો, ત્યાં આપણે અગાઉ કીધું, આગળ ચર્ચા કરી હતી કે હાઇડ્રોજન પોતાનો આપશે 5મા કાર્બન પરનો ઓક્સિજન, અને એ ઓક્સિજન છે એ બોન્ડિંગમાં આવી ગયો. ત્રીજો કાર્બન આવ્યો, જુઓ ત્રીજો આવ્યો. ત્રીજા કાર્બન પર ફિક્સ છે OH, ચોથા પર HOH, પાંચમા પર H. બરોબર છે. તો આ OH જે છે ને, બીજા કાર્બનને આપણે કહી દઈશું એનોમરિક કાર્બન. એમાં OH જમણી બાજુ, ધ્યાન રાખજો. અને બીજો એનોમર બનશે, એમાં બીજા નંબરના કાર્બન પર OH કઈ બાજુ દોરીશું? ડાબી બાજુ. ચલો બંધારણ દોરીએ. C, પહેલા તો CH2OH અને OH ના સ્થાન ફેર કરીશ, એટલે CH2OH હું આ બાજુ લખી નાખું, OH લેફ્ટ હેન્ડ સાઈડ. પહેલો કાર્બન, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો. બીજા ને પાંચમા વચ્ચે ઓક્સિજન આવી ગયો, ચક્રીય બંધારણ રેડી થઈ ગયું. ત્રીજા પર ફૂલ એન્ડ ફાઇનલ છે OH અને H. ચોથા પર HOH. મેં તમને આગળ શીખવાડ્યું કે એનોમરિક કાર્બન અને ત્રીજા કાર્બન પર, એનોમરિક કાર્બન એટલે આ રહ્યો, આ એનોમરિક કાર્બન, આ એનોમરિક કાર્બન. એનોમરિક કાર્બન અને ત્રીજા કાર્બન પર જો OH એક જ દિશામાં હોય ને, અને OH વિરુદ્ધ દિશામાં હોય, ચલો એક દિશામાં હશે તો કયા પ્રકારનો એનોમર આપશે? આલ્ફા કે બીટા? બીટા પ્રકારનો આપશે એનોમર. તો આનું નામ બીટા ડી. એક મિનિટ, ડી કે એલ લખીશ તો શોના પર આધારિત? તો કે છેલ્લો આપણો અસમ કાર્બન, છેલ્લો અસમ કાર્બન કયો રહ્યો? આ રહ્યો, જોઈ લો. એમાં OH જમણી બાજુ છે એટલે ડી. બરોબર છે. અને આમાં પ્લસ આવશે કે માઇનસ? માઇનસ, કારણ કે આપણે પહેલેથી કહી દીધું છે કે ગ્લુકોઝ છે કેવું છે? વામભ્રમણીય છે, એટલે કે એ નેગેટિવ ચિહ્ન બતાવીશું. એના જે વિશિષ્ટ પરિભ્રમણ કોણ આવશે? માઇનસમાં આવશે. તો બીટા ડી માઇનસ, સોરી, ફ્રુક્ટોઝ. આલ્ફા ડી માઇનસ ફ્રુક્ટોઝ. ચક્રીય બંધારણ થઈ ગયું. ચક્રીય બંધારણ કયા પ્રકારનું છે? ફ્યુરાન પ્રકારનું છે. કયા પ્રકારનું થઈ ગયું? ફ્યુરાન પ્રકારનું થયું. ચલો આપણે એનું ચક્રીય બંધારણ બતાવીએ. સૌથી પહેલા ઓક્સિજન દોરી નાખવાનો. સૌથી પહેલા ઓક્સિજન. આ કાર્બન કયા નંબરનો આવશે? બીજા. કયા નંબરનો આવશે? બીજા નંબરનો. બીજો, ત્રીજો, ચોથો, પાંચમો. CH2OH આ બીજા નંબરનો આવ્યો. આ અસમ કાર્બન છે, એનોમરિક કાર્બન છે. ફૂંદડી વડે બતાવું, સ્ટાર વડે, ધ્યાન રાખજો. ત્રીજા નંબરનો કાર્બન OH. જો બીજા ને ત્રીજા કાર્બન વચ્ચે સમજો, આ બીજો કાર્બન, આ ત્રીજો કાર્બન. OH ના સ્થાન કેવા છે? જો એકબીજા કરતા ઓપોઝિટ. જોઈ લો, અહીં બી કેવા હતા? ઓપોઝિટ. તો આ કયા પ્રકારનો બન્યો? આલ્ફા પ્રકારનો એનોમર્સ બન્યો. ત્રીજો, ચોથા પર તો ફિક્સ છે HOH. પાંચમા પર CH2OH. સૌથી મોટું ગ્રુપ ઉપર આવશે. તો આનું નામ આલ્ફા ડી માઇનસ ફ્રુક્ટોઝ.
અને આને ફ્રુક્ટોઝ નહીં કહેતા, હવે આપણે નામ બદલીશું, કારણ કે એની અંદર ચક્ર કયા પ્રકારનું બન્યું? ફ્યુરાન. તો ઓઝ કાઢી નાખીશું, એટલે આલ્ફા ડી માઇનસ ફ્રુક્ટો ફ્યુરાનોઝ. ફ્રુક્ટો ફ્યુરાનોઝ. ચલો હવે અહીંયા આગળ એનું ફ્યુરાન પ્રકારનું બંધારણ દોરીશું. બીજો એટલે આ પહેલો કાર્બન, બીજો, અહીં ત્રીજો આવશે, ચોથો આવશે, પાંચમો. ત્રીજા કાર્બન પર લખવું હોય તો પેલું OH લખી નાખવાનો ને H. જો અહીંયા આગળ એના એ જ OH ના સ્થાન આવ્યા, બરોબર છે, OH બંનેમાં ઉપર આવ્યા, તો આ બની ગયો બીટા ડી માઇનસ ફ્રુક્ટો ફ્યુરાનોઝ. અને અહીંયા આગળ ચોથા પર તો HOH ફાઇનલ, પાંચમા પર CH2OH ઉપર, બરોબર છે. તો આલ્ફા ડી માઇનસ ફ્રુક્ટોઝ, બીટા ડી માઇનસ ફ્રુક્ટોઝ, આલ્ફા અને બીટા બંને ધ્યાનમાં રાખીશું. બરોબર છે. તો આ આપણી પાસે બંને બંધારણ આવી ગયા ફ્રુક્ટોઝના, આલ્ફા અને બીટા. સાથે ફ્રુક્ટોઝ આપણું સંપૂર્ણ થાય. બરોબર છે. ધ્યાન રાખજો, આટલા મુદ્દા હું દરેક પ્રકારની શર્કરામાં હવે લખીશ, ડાયસેકેરાઇડમાં પણ. આટલા મુદ્દા આપણે ફિક્સ યાદ રાખવાના છે એના વર્ણન માટે. એક્ઝામમાં પૂછાય છે કે ફ્રુક્ટોઝ પર નોંધ લખો, તો આટલા મુદ્દા આવવા જ જોઈએ. સુક્રોઝ પર નોંધ લખો, આટલા મુદ્દા આવવા જ જોઈએ. બદલાશે, પોઈન્ટ બદલાશે, પણ ટોપિક આપણા આના જ રાખીશું. પહેલું કે એ કયા પ્રકારનું ભ્રમણ બતાવે છે? વામ ભ્રમણીય છે. આ એક જ વામ ભ્રમણીય છે શર્કરામાં, ધ્યાન રાખજો. ગ્લુકોઝ દક્ષિણ ભ્રમણીય, સુક્રોઝ દક્ષિણ ભ્રમણીય, લેક્ટોઝ દક્ષિણ ભ્રમણીય, બરોબર છે, ગેલેક્ટોઝ દક્ષિણ ભ્રમણીય. હવે આપણે આગળ વધીએ. જલદ્રાવ્ય શર્કરા, બધી જલદ્રાવ્ય, મોનોસેકેરાઇડ, ડાયસેકેરાઇડ, બધા જલદ્રાવ્ય, સ્ફટિકમય બધા જ. બીજું, આલ્કોહોલમાં આ અલ્પ દ્રાવ્ય છે, બાકીની બધી જ શર્કરાઓ આલ્કોહોલમાં અદ્રાવ્ય રહેશે. વર્ણન તૈયાર કરતા રહેજો સાથે સાથે. આલ્કોહોલમાં આ અલ્પ દ્રાવ્ય, બાકી હવે પાછળની બધી જ શર્કરા અદ્રાવ્ય. C2 એનોમરિક કાર્બન, દરેકમાં આપણે જોઈશું કયા નંબરનો કાર્બન એનોમરિક. ગ્લુકોઝમાં C1 એનોમરિક હતો, આમાં C2 એનોમરિક. C2 ઉપર આપણને મ્યુટા રોટેશન મળશે, આ મ્યુટા રોટેશન થયું, બરોબર છે. આ બંનેમાંથી આપણને વિશિષ્ટ પરિભ્રમણ કોણ? -92 ડિગ્રીનો મળશે. -92, આ માઇનસ આવ્યો. ગ્લુકોઝ +52 હતું, આ -92. ફ્રુક્ટોઝ છે એ ગળપણ બાબતે સૌથી વધારે ગળ્યો છે બાકીના મોનોસેકેરાઇડ અને ડાયસેકેરાઇડ કરતા. C2O5, એટલે કે આપણે એમ કહી શકીએ બીજા ને પાંચમા કાર્બન વચ્ચે ચક્રીય બંધારણ રચાશે, એટલે બીજો કાર્બન છે એનોમરિક કાર્બન થઈ ગયો, બરોબર છે. કયા પ્રકારનું ચક્ર બન્યું? ફ્યુરાન, અને એમાં 5 ઘટક હશે, એમાં 4 કાર્બન ને 1 ઓક્સિજન. તો આ આપણી પાસે ફ્રુક્ટોઝ કમ્પ્લીટ થાય. આના પછી ડાયસેકેરાઇડ છે. ડાયસેકેરાઇડ ની અંદર ડાયસેકેરાઇડમાં પહેલા આપણે લઈએ છીએ સુક્રોઝ. જો સુક્રોઝ કોઈ પણ બી ડાયસેકેરાઇડ લો ને, એની ફોર્મ્યુલા C12H22O11. પાણી ઉમેરીશું, મંદ એસિડ ઉમેરીશું, જલ વિભાજનની ઘટના થાય, 2 ભાગ પડે, C6H12O6, C6H12O6. હવે ધ્યાન રાખજો, અહીં આગળ શર્કરા બદલાશે. ડાયસેકેરાઇડ છે આ રહ્યો, 2 મોનોસેકેરાઇડના એકમો એકબીજા સાથે જોડાશે, ગ્લાયકોસિડિક બંધી અને ડાયસેકેરાઇડ બનાવશે. જો મારી પાસે ડાયસેકેરાઇડ સુક્રોઝ હોય, ધ્યાન રાખજો, જો એનું જલ વિભાજન કરાવીશ તો મારી પાસે આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ પ્લસ બીટા ડી માઇનસ ફ્રુક્ટોઝ
ફ્રુક્ટોઝ જ હશે. જો એના પછી સુક્રોઝ પછી આપણે માલ્ટોઝમાં જઈએ, સોરી, સુક્રોઝ પછી આપણે લેક્ટોઝમાં જઈએ. લેક્ટોઝનું જલ વિભાજન કરાવો ને પેલા, તો મને બે પ્રકારની શર્કરા મળે, બે મોનોસેકેરાઇડ મળે. કયા કયા પ્રકારના બે મોનોસેકેરાઇડ? એક ગેલેક્ટોઝ, અને ગેલેક્ટોઝ હશે આલ્ફા ડી પ્લસ ગેલેક્ટોઝ અને આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ. આની અંદર માલ્ટોઝ લઈએ, આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ અને આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ. આમાં બીટા લેવો પડશે. ધ્યાન રાખજો. હવે આની અંદર કયા કયા બંધ વચ્ચે ગ્લાયકોસિડિક બંધ બનશે? તો ગ્લુકોઝનો C1 અને ફ્રુક્ટોઝનો C2. ધ્યાન રાખજો, C1 અને C2 આપણે બંધારણવાળા દોરીએ છીએ. જો આપણે લેક્ટોઝ લઈએ છીએ તો ગેલેક્ટોઝનો C1 અને ગ્લુકોઝનો C4. જો આપણે માલ્ટોઝ લઈએ છીએ તો ગ્લુકોઝનો C1, બંને ગ્લુકોઝ જ છે, અને બીજા ગ્લુકોઝનો C4. મેં તમને અહીંયા આગળ ગ્લાયકોસિડિક બંધ આપી દીધા, કયા કયા કાર્બન પર રચાશે. તો તમારે આટલા બંધારણો સાથે ખાલી કાર્બનના ગ્લાયકોસિડિક બંધ યાદ રાખશો ને, એટલે તમારા સ્ટ્રક્ચર રેડી થઈ જશે. તમારે કયા કાર્બન સાથે કોણ જોડાય છે એટલું જ યાદ રાખવાનું છે. ચલો, એમાં સૌથી પહેલા આપણે લઈએ સુક્રોઝ. સુક્રોઝના ગુણધર્મો બાબતે ડાયરેક્ટ ઉપરથી જ હું લખીશ. સામાન્ય સૂત્ર C12H22O11. ચલો, એનું જલ વિભાજન કરાવીએ. H2O ઉમેરીએ, જલ વિભાજન થાય, મંદ એસિડ. C6H12O6 પ્લસ C6H12O6. એક શું છે? આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ. બીજો શું છે? બીટા ડી માઇનસ ફ્રુક્ટોઝ. આનો કયો કાર્બન છે? C1. આનો કયો કાર્બન છે? C2. આ બંને વચ્ચે કયો બંધ રચાશે? ગ્લાયકોસિડિક બંધની રચના થશે. હવે આ જે ગ્લુકોઝ છે એનો પહેલો કાર્બન જ એનોમરિક કાર્બન હતો. આનો બીજો કાર્બન જ એનોમરિક કાર્બન હતો. જુઓ, બીજો કાર્બન જ એનોમરિક છે. પેલાનો પહેલો કાર્બન એનોમરિક હતો. હવે તમે સમજો, ફસાયા છે ક્યાં? આનો આલ્ડીહાઇડ ગ્રુપ હતો પહેલા કાર્બન પર, આનો બીજા કાર્બન ઉપર કીટોનિક ગ્રુપ હતો. હવે બંને આ બંનેમાં જોડી ગયા, એટલે સુક્રોઝ જ્યારે રચના કરશે ત્યારે સુક્રોઝની અંદર આપણને કોઈ પ્રકારના એનોમર્સ મળશે નહીં. CHO સમૂહથી બંધ થઈ જશે. આનો CHO અને આનો કીટોનિક ગ્રુપ બંને સામસામે એકબીજા, એટલે કે એવું કહેવાય છે કે સુક્રોઝ છે ને એ નોન રિડ્યુસિંગ શર્કરા છે. એ રિડક્શન કરતા તરીકે નહીં વર્તી શકે. હા, આ ગ્રુપ છૂટું હોત ને તો પોતાની જાતનું ઓક્સિડેશન કરે, સામેવાળાનું રિડક્શન કરે. આ ગ્રુપ છૂટું હોત તો બી પોતાની જાતનું ઓક્સિડેશન કરે, સામેવાળાનું રિડક્શન કરે, એટલે રિડ્યુસિંગ એજન્ટ તરીકે વર્તે. પણ હવે આ જ બે ગ્રુપ જોડાઈ જાય છે એટલે રિડ્યુસિંગ કરતા તરીકે રહેતા નથી. એટલે આ નોન રિડ્યુસિંગ શર્કરા. આ ગુણધર્મો ચાલશે. ફરીથી કહી દઉં, સુક્રોઝ એ વામ ભ્રમણીય નહીં, કયું છે? દક્ષિણી ભ્રમણ. મેં તમને પહેલા જ કીધું એક જ વામ ભ્રમણીય છે, આ દક્ષિણી ભ્રમણીય છે.
દક્ષિણ ભ્રમણીય એનો વિશિષ્ટ પરિભ્રમણ કોણ +66.5 નો +66.5 બીજું જલદ્રાવ્ય શર્કરા સુક્રોઝ છે જ આલ્કોહોલમાં અદ્રાવ્ય મેં તમને હમણાં જ કીધું આલ્કોહોલમાં અદ્રાવ્ય C2 એનોમરિક કાર્બન મ્યુટા રોટેશન આની અંદર અત્યારે આપણે સાઈડ પર મૂકીશું ફ્રુક્ટોઝ કરતા ઓછો દ્રાવ્ય છે અને કયા કયા કાર્બન વચ્ચે બોન્ડિંગ બને છે તો આપણે હમણાં જ જોઈએ આનો C1 છે ને આનો C2 હવે મને એમ કહો કે જો હું ગ્લુકોઝ લઉં છું ગ્લુકોઝની અંદર આનો વિશિષ્ટ પરિભ્રમણ કોણ કેટલો હતો +52.5 ધ્યાન રાખજો આનો વિશિષ્ટ પરિભ્રમણ કોણ કેટલો હતો -92 જો હું સમતોલનમાં લઈને ચાલુ તો આનો આપણને સરેરાશ વિશિષ્ટ પરિભ્રમણ કોણ કેટલો મળે 92 -52 એટલે -40 ભાગ્યા સરેરાશ કાઢું -20 એટલે આનો આપણે આશા રાખીને બેઠા છીએ -20 -20 એટલે કયું ભ્રમણ થયું વામ ભ્રમણીય આવું આપણું એક્સપેક્ટેશન છે કે આવું મળશે પણ જ્યારે સુક્રોઝની અંદર જોવા જઈએ છીએ તો આપણને કયું જોવા મળે છે દક્ષિણ ભ્રમણીય આશા રાખી છે વામ ભ્રમણીયની મળ્યું છે દક્ષિણ ભ્રમણીય એટલે આ શર્કરાને વિપરીત શર્કરા કહેવાય વિપરીત શર્કરા કહેવાશે કે આપણે જે ધાર્યું હતું એના કરતા એનું ભ્રમણ આપણને કેવું મળ્યું છે ઓપોઝિટ મળ્યું છે જો તમે 52 અને 92 -20 વામ ભ્રમણીયની એક્સપેક્ટેશન હતી અને અહીંયા આગળ આપણને મળે છે +66.5 એટલે કે આપણને મળે છે દક્ષિણ ભ્રમણીય બરોબર તમે સમજો સુક્રોઝનું જલ વિભાજન કરાવું ને અને જે દ્રાવણ મળે ને સુક્રોઝનું જલ વિભાજન કરાવું અને મને જે દ્રાવણ મળે એ જે દ્રાવણનું પોલરીમીટર નામના સાધનમાં લઈને વિશિષ્ટ પરિભ્રમણ કોણ શોધું તો મને આ મળશે પણ સુક્રોઝને ડાયરેક્ટ પાણીમાં ઓગાળું સીધો જ અને એની અંદર પાણીમાં ઓગાળ્યા બાદ એનો વિશિષ્ટ પરિભ્રમણ કોણ શોધું કોનો સુક્રોઝ જલ વિભાજન નથી કરાયું સુક્રોઝને ખાલી પાણીમાં ઓગાળી દીધો જલીય દ્રાવણ બનાવ્યું પોલરીમીટરમાં ભરી દઉં અને વિશિષ્ટ પરિભ્રમણ કોણ માપ્યો +66.5 મળવો જોઈએ વામ ભ્રમણીય મળ્યો દક્ષિણ ભ્રમણીય જેના કારણે આપણે શું કહી રહ્યા છે એ કેવી શર્કરા છે વિપરીત શર્કરા છે બાકી આ મુદ્દા છે એ અહીં આગળ આપણે લઈશું હવે બે બંધારણ બતાવીએ જુઓ આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ અને બીટા ડી માઇનસ ફ્રુક્ટોઝ ધ્યાન રાખજો કંઈ જ આપણે નવી નહીં કરીએ અને સુક્રોઝનું બંધારણ રેડી થઈ જશે જો આ પહેલો આપણી પાસે ગ્લુકોઝ ધ્યાને રાખજો આપણે દોરવો છે આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ આલ્ફા દોરવો છે એટલે HOH ઉપર નીચે HOH ત્રીજા પર ઊંધું થાય OH ચોથા પર HOH પાંચમા પર સૌથી મોટો ગ્રુપ છે ઉપર આ એનોમરિક કાર્બન છે ધ્યાન રાખજો એનોમરિક કાર્બન છે આમાં પહેલો કાર્બન એનોમરિક હવે આપણે ફ્રુક્ટોઝ ડ્રો કરીએ ઓક્સિજન સેન્ટરમાં આપણે આગળના બંધારણમાં એ બીજો કાર્બન કીધો હતો પણ હવે બદલું હું આને બીજો કાર્બન કીધું સમજજો કારણ કે મારે નજીક નજીક રાખીશ તો જ બોન્ડિંગ થશે એટલે આ બીજો કાર્બન આ ત્રીજો ભૂલ ના પડે ચોથો પાંચમો ને છઠ્ઠો આ પાંચમો કાર્બન બીજા કાર્બન પર મારે દોરવો છે બીટા ડી માઇનસ ફ્રુક્ટોઝ હવે બીટા દોરવો છે એટલે OH ઉપર જાય એટલે CH2OH નીચે આવશે ત્રીજા પર તો આપણને ખબર છે OHH ચોથા પર HOH પાંચમા પર મોટું ગ્રુપ ઉપર નાનું ગ્રુપ નીચે મોટું ગ્રુપ ઉપર નાનું ગ્રુપ નીચે બંધારણ દોરવામાં ધ્યાન રાખજો છેલ્લા કાર્બનમાં ઘણી બધી વખત ગૂંચવાય છે આને ઉપર દોરું કે નીચે દોરું તો હંમેશા મોટું ગ્રુપ ક્યાં દોરીશું ઉપરની તરફ દોરીશું એટલે આ ઉપરની તરફ આવી ગયું તમારે ત્રીજો ને પાંચમો કાર્બન તો મગજમાંથી કાઢી નાખો તૈયાર કરવાનો
ગ્લુકોઝ હોય કે ફ્રુક્ટોઝ હોય, ત્રીજો અને પાંચમો તો સરખા જ ચાલે છે, બરોબર છે. બે યાદ રહ્યા પછી બીજો અને ચોથો બી સરખા જ ચાલે છે બધા, બરોબર. એટલે થોડું ટેક કેર કરજો. આમાં બીજો કાર્બન આવી ગયો, આ એનોમરિક કાર્બન, જો ફૂંદડી કરું ત્યાં આગળ, આ બી એનોમરિક કાર્બન, ફૂંદડી કરું ત્યાં આગળ. હવે શું થાય છે, આનો પહેલો અને આનો બીજો, અહીંથી OH આ OH સાથે ગ્લાયકોસિડિક બંધ બનાવશે, ગ્લાયકોસિડિક બંધ બનાવશે એટલે અહીંથી OH ગયા, અહીંથી H ગયો, એટલે આની સાથે આ બોન્ડિંગ થઈ ગયું, પાણીનો અણુ નીકળી ગયો. એટલે એના કારણે હવે સારું લાગે એટલા માટે આપણે બોન્ડિંગ આ રીતે કરી દઈશું, ઓક્સિજનને સેન્ટરમાં. આ જે બંધ બન્યો, આ બંધને નામ આપવામાં આવે ગ્લાયકોસિડિક બંધ. ગ્લાયકોસિડિક બંધ C1OC2 વચ્ચે રહેશે. અને આ બંને એનોમરિક કાર્બન છે, તમે જુઓ બંને એનોમરિક કાર્બન છે, વપરાઈ ગયા, બંને એનોમરિક કાર્બનનો યુઝ થઈ ગયો. બીજું નોન રિડ્યુસિંગ શર્કરા થઈ ગઈ, કારણ કે બંનેના આલ્ડિહાઇડ ને કીટોન મુક્ત હતા ત્યાં સુધી એ રિડ્યુસિંગ હતી. જો આ કીટોન મુક્ત હતો ત્યાં સુધી એનું પોતાનું ઓક્સિડેશન કરીને કાર્બોક્સિલિક એસિડમાં કન્વર્ઝન થઈ શકે, પણ હવે આમાં તો મુક્ત રહ્યો જ નહીં, એટલે આ શર્કરાને કઈ શર્કરા કહેવાય? નોન રિડ્યુસિંગ. બાકીની બે ડાયસેકેરાઇડ છે ને એ રિડ્યુસિંગ શર્કરા છે, આ નોન રિડ્યુસિંગ, સુક્રોઝ નોન રિડ્યુસિંગ, બરોબર છે. હવે બોન્ડિંગમાં એક વખત ફરીથી સમજજો, જો તમારે બે બંધારણ જ યાદ રાખવાના છે, ફરીથી ધ્યાન રાખજો. આ આપણે દોરવો છે આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ, આલ્ફા ડી પ્લસ ગ્લુકોપાયરેનોઝ. આ શું છે? બીટા ડી માઇનસ ફ્રુક્ટો ફ્યુરાનોઝ. ફ્યુરાનોઝ. જો આની અંદર OH આ જગ્યાએ છે, આમાં OH અહીંયા આગળ છે, કારણ કે આમાં આલ્ફા છે એટલે OH પહેલા કાર્બન પર નીચે આવ્યો, આમાં બીટા છે એટલે OH બીજા કાર્બન પર ઉપર ગયો. આ એનોમરિક કાર્બન, આ એનોમરિક કાર્બન બંને ભેગા થઈને પ્રક્રિયા કરે અને H2O આમાંથી રિલીવ થાય. ધ્યાન રાખજો, H2O આની અંદરથી નીકળશે તો કોઈ બી જગ્યાએથી HOH, જો તમે HOH કાઢો અને બંને વચ્ચે ગ્લાયકોસિડિક બંધ બનાવો તો આ પહેલા કાર્બન વચ્ચે અને આ બીજા કાર્બન વચ્ચે ગ્લાયકોસિડિક બંધ રચાઈ ગયો, અને બંનેના તમારી સામે જ જુઓ એનોમરિક કાર્બનનો યુઝ થઈ ગયો, અને બંનેના એનોમરિક કાર્બન જ ઓક્સિડાઇઝિંગ એજન્ટ તરીકે હતા, એ વપરાઈ ગયા. એટલે જાતે હવે જે શર્કરા બની ડાયસેકેરાઇડ એ નોન રિડ્યુસિંગ શર્કરા થઈ ગઈ, ગુપ્તા નહીં, બરોબર છે. તો આ નોન રિડ્યુસિંગ શર્કરા આવી. સુક્રોઝમાં ધ્યાન રાખીશું. બીજું, સુક્રોઝ છે ને એને તમે 384 કેલ્વિન ટેમ્પરેચરે ગરમ કરો ને તો એમાંથી કેરેમલ બને, કથ્થાઈ રંગનો પદાર્થ આવે, પાણીનો અણુ દૂર થાય, કેરેમલ. તમારે ખાસ કરીને આઈસ્ક્રીમમાં ને એની અંદર ચોકલેટ, તમે સામાન્ય રીતે જે કોફી કલરના આઈસ્ક્રીમ ને એ બધું ખાઓ છો ચોકલેટમાં ને એમાં તમે જોજો અંદર વાંચજો કેરેમલ લખેલું છે. એ બીજું કઈ નથી, સુક્રોઝને વધારે ગરમ કરો એટલે એમાંથી H2O પાણીના અણુઓ દૂર થશે અને કથ્થઈ રંગનો પદાર્થ બનશે કે જેને કેરેમલ કહેવામાં આવે છે. એટલે આજે ઘરે જઈને સુક્રોઝ લેવાનો એક ચમચીમાં અને ગેસ પર સીધો ગરમ કરવાનો, અને જ્યારે કથ્થઈ રંગનો થઈ જાય એના પછી લોલીપોપની જેમ તમે તમારી ચમચી ચાટી શકશો, પણ મહેરબાની કરીને નામ આપણું દેવાનું, બાકી ચોકલેટ ખાઈ શકશો.